ચાલુ કર રામ સીતારામ એની જરૂર હે તો વેલેરો આવી જાય તો ઈ કામ હે પરવે હોરે ગરમી બહુ હે તને ઉકરાટ ગાયું દોઈ લઈએ તો ભીંજાઈ જાય લોકો ચાર દિન આગાહી તો હે હમણાં કે 16 17 18 19 20 5 દિન હા જોરદાર મેની આગાહી અટાણે ચા પીવાની બ્રેક આવી ચા પીએ ને પછી પાછું ગાયુંની અમુકની જરાક મોરફ હે ને એક બેની હા બે તુલસી ગાયું માંડીએ છે ને ગંગા એ ખેતરમાં અમુક લોકો ફાતી આપે અમુક લોકો દવા સાથે ને આ લોકો હે ઘરના કામમાં હે કોઈ સા પાણી ચા પાણી રોટી. ફરિયાન રોટી પકાવે હા એવા બધા કરે ઝીણા ઝીણા કામ કાંક લોકો આમ બેઠા તારા હે ગરમીને શીકુડીએ છે કોક લોકો એમાંથી ને આગળ નીકળે ગા હા જેને ચા પીવો હોય આવે જાવ વસ્તા ભેગા સવારમાં તાજા દૂધનો તાજા દૂધ તાજા દૂધનો ને આ કોરા શિવ ને કપિલ નીકળે ગા ને આ કોરા અમારા સાસુમાં હે હાલ્યો સાસુ કાં બોલું આ પકડ રામ રામ સીતારામ હાલો હું પકડ ના કરતા હું બોલ દો જય સિયારામ આ બધા હમણાં હે ને કામ કરે ને કે ઓહો હો ગરમી થાય મેં આવે જાય ને તો બધાને ગરમી કે જરા કોલી થઈ જાય કે ગરમી ટાટા થઈ જાય માખી મરાઈ જાય માખી મસા બધી જીવી જંતુ હોય એ જાતી રહીએ મેં આવે જાય તો થાય મેની વાત જોવે હે દા ખાય બાકી નેદણા હાલે હાથી હાલે ખાઈ પીએ ને બેઠા એમાં ફ્રી માણસો હોય અમે 3 શિવ ઓ નીણો હતો એ તો ખાલી ફ્રી માં જ છે અમારે તો નેદણા ને ચાલતા ને કોઈ બીજું કામ નથી આવ બેઠા હોય કપિલે આવે જાય એક ભેગો એક કપિલ એટલે આમ હજે પૈણવા ને જ જતો ત્યાં હતી મકડી ને પૂરાનું કામ ચાલુ થઈ ગયું સવારમાં જા હે ને સંવાદદાતા આવી સંવાદદાતા ભારતી ખુદતી હું બેરણથી સીધું લાઈવ પ્રસારણ હે ને વાડી ખેતરમાંથી સંવાદદાતા અહીંયા બીજા સંવાદદાતા હે ઈ હે રામદેવભાઈ રામદેવ ખૂટી તો એના પાસેથી આપણે કંઈક 2 મિનિટ લઈએ તમારી અટાણે આપે એને હું તો ઇન્ટરવ્યુઅર ને તો ઇન્ટરવ્યુ દેવા વાળો હતો એને બીજું કંઈક કહેવાતું શ્રોતા કહેવાય કે ઈ તો ન આવે સાંભળવા વાળા એને કઈ ન કહેવાય હું તું ઓલું જોડતો તો તારા જો જજટ ઉતામેટ તો કરતી હતી પણ મારથી પુગાણું નહીં તારે થોડા થોડું બહુ ને પ્રોબ્લેમ એ કે એક માઇક હાલતું ને તને એક હાલે એક હાકા ને એક બે હા કે પકડા પકડ જોગી હું માખી ઉડાડવા અરે લગાડી લે ને માઇક મારે ઘડીક વાર ને જ કંઈ બોલું આજ મેં આવે ને એ મોર જજટ હાથી આકે નાખવાનું હે આ બધામાં કિરણ હે તાર નેદવા જાવું કે કામ કરું જરાક વાર બહુ પરેશાન કરીએ ને એ કોઈને ઠાકુર લુગડું લાખીને મારીએ તો ઉડે જાય પણ પાછી ભેગી ને ભેગી આવે ઝીણિયું માખ્યું હે આ આપણે દોવા જતા ન કરડે આપણી કરડે હા ઈ હે અમુક તો નાના ઉતરે જાય પાછી મરે જાય હાથ ફેરવાના હતા મરે એટલે બીજી વીણ માથે બે સુંદડી આપા મારી સુંદડી પછી એમાં કરડતી જતી આણી રાખે કાં દેવી રે રે બાંધવી પડે ને છડા દે ને તો મારા હાથમાં જાજો વસ્તુ આ મૂકી દે ઓકે મારો સવાલ તમને એ હે કે આ કામ કરો તમે આ કામ હે હું આપણી સાથે જોડાઈ રહ્યા છે રામદેવ ખૂટી ઈ કરે ને તાર કરવાનો તો આપણી સાથે જોડાઈ રહ્યા છે રામદેવ ખૂટી જે અટાણે ખેતરમાં આ બે બળદની લેન કીકા ભેગું બાંધ્યું પણ એ કામ હે ઈ કામ હે હાથી હે ઇન્ટરવ્યુ થવા માટે જ પ્રેક્ટિસ કરવી પડે આપણે પ્રેક્ટિસ યુટ્યુબર કરવી પડે ને હાવા જાણીનું થઈ જવાનું કઈ જી કે આપણી કોઈ વાતની ભાન ન હોય એવું થઈ જવું પડે
કે આ કઈ વસ્તુની અમને ખબર ન પડતી રામદેવ કે દેતા ખરી ઇન્ટ્રોડક્શન બેઝિક કામ હે કામ એ હાથી હે ને નારણ હે ને ધૂંરી હે ને જોતર હે ને હિકલા હે ઈ ને ન રાહી ખબર હે ને પડે બળદ હે ને સાપનિયો ને ખરપિયો હે ને બલુનિયા હે એક એક વસ્તુ લોઢિયો હે દેખાય ને તો આ રીતના ભગવાન હે. ઇન્ટરવ્યુ નો હાલે મકડીને ઘૂકા મારતો કામ કામ હાલો એ જી પડે ઈ હાથી માંડવી ન પડવા દેતી તું જી કરી હાલો હાલો નહીં આવે જાય ઝડપ કરો જરાક રાત નો આવવાની હો કોક કોક સાટો આવ્યો હોય રાતે બહુ ને તાઈ પણ કોક સાટો જરા ખરોડું બેઠું હોય કાજી થોડી તારા લાગે હલબો પછી તા બે ત્રણ ઉઠ્યો વળીએ તો ખબર પડે જાજી કડી લાગે હલબું કાજી ખડીમાં બહુ મિનિટ પડે આ બે ત્રણ ઉઠીમાં મજા આવે તો હાકતો હોય ને પોરો જળે જાય એક બે ઉથલનો ટેકો દઈએ તો કરતું નહીં બધાય જઈને હમ એ ગારા તો આમાં હાવ લેવાતા જાય બળદના હાથીમાં બળદના હાથી જેવું હાથી ન હાલે આ થોડા આપણે ચેક કરી આપ્યું ને તે કે એ બળદની જો આજ એને હાટું ઘી લેવ્યો ડબ્બો ગર હે થેરીયો તો ગર લેવ્યો ગર તો સાલું જ હોય પણ ડૂકે ગયો તો પાછો લેવ્યો ને ખાણ ચાલુ છે ને ત્યાં એવું ધીરે ધીરે આમ બહાર આવતું જાય આવતા વર્ષ સુધીમાં અટાણ તો જે ઠાલા હાથી હાલે કદાચ સડાર હાંકવું પડે ને તો એ બહાર હોય તો હાંકે હગે સડાર તો નહીં આપણે બનતા સુધી હાંકવું પડે એ રીતના જ હાલે હો કે આપણે ઓલું નથી કરવું એને આવડે ગયો ત્યાં હાલતા આવડે ગયો ને એને ખબર છે કે અહીં જવાનું હોય એને ખબર છે કે વાહે હેણ બહુ ખબર નથી પડતી એટલે આપણે તો સમજવું નહીં કંઈ પૂરા જરાક ઉઠા મેં રાખ જાય એક છોડવો આવે ચાલે એ જરાક બાર હારને બહાર હોય ને તો આવે જાય જરાક બારી એ હારને બહાર હોય અરૂડું હોય એટલે અહીં ન ઉપાડ્યું હોય મજૂરી પછી ગા વરસનું અરૂડું હોય તું હાથીમાં ભાર નથી દેતી ભાર દેતી જા રોગી વાઈ જવા હોય તો થોડું હાલે એકની રાહ હતાણ રહેવી જોઈએ અવરાની રાહ હતાણ રાખી હતી મકડીની રાહ કાંઈ એમ હતાણ રાખવાની ભૂરાની રાહ માપની રાખવાની પછી હાથી હાંકવાની તું અવરું હાંકો હાથ બદલાવ્યો ને એટલી ભૂલ થઈ હાથ ઓમી કાલે હાથી હાંક્યું તું એને અહીં હરખ્યું ફાવ્યું એને મજા આવી પૂરા આવડે જાય તરત હાલો પછી બરાબર એકલા હાલવા માંડે ઈ કર નહીં બરાબર જ છે એને તું કાંઈ ફેરફાર કરવાનું નથી એ બધું સેટિંગ રેડી જ કીધેલ છે થાકે રહીએ હાથ હાથ થાકે એ કઈ વાંધો નથી ને ફૂગે જઈએ બદલાવેલા હાથ હાથ એકની એક હાથી હરખ્યું અહીં હથરીઓ પડી જવાય ધીરે ધીરે ખોટું બહાર ન કરવાનું હોય બળદ નહીં ને પછી તેને ખબર હોય કે અહીં શાહી જ હાલવાનું તો એ આગળ ન હાલવું હોય તો તું ગમે એ કરતો શાહી ન હાલે સમજે પાસે સુધી હાવ સકા હતી દે હે માંડે તું હરખી હાંકતી ને એટલી ના ના એની તો બધા હરખી આકાર તો પણ આ ભાઈ બે હે વધારે હાથી ત્રાહા વાકો ન થવું જોઈએ હાથી તો શું છે હાલો ઉભા તારે પીન કાઢવાની સુંદડીને પેલા બાંધી લેવી જોઈએ હા રાહવાળા હાથમાં ખરપિયો રહીએ અને પછી એ પીંડો એ કાઢી નાખવાની સાફ નથી થતી હરખી હાલવા માંડીએ બળદની રાહ હતાણ રહેવી જોઈએ બુશકારા ભેગા મોંમાંથી બુશકારો મારતો રહેવાનો નકર બળદ નહીં થાય કે અમારે હાલવાનું હોય કોરી દે વાં પીન નીકળવી જોઈએ હાથી સાફ થઈ જાય એટલી ઘડી બળદ ઊભા જાય નકર એટલી અહીં હાથી આવીને હાલે તો કાં લગાડે પગમાં ને કાં માંડવી પાડી નાખે તો તું જેટલી ફેરે પીન કરે એટલી ફેરે માંડવી પાડી તો એ માંડવીનો હિસાબ કયો થાય એટલી તો તું છેલ્લે ખાઈ જાય તો હાલ પૂરા હાલો એમાં આવડ્યું નુકસાન જાય કે છેલ્લે માંડવીને વાઢાવી છે નથી તું ખાવાનું ચાલુ કરી એને મોરથી હેકવાનું ખાવાનું તો એ મૂંઘી પડે ને આપણે કેટલા મણને હિસાબે ખાઈ જાય પાછું હાથી આ કાંઠે એનર્જી જોઈએ ને તો ક્યાં ઘી ખવડાવવાનું એ તો બળદની તો ઘી ખવડાવવાનું છે બળદની તો હાથી રહાડવાનું હોય વાંચી મારે ઉપડવામાં કામ થાય હાલો ઉપડે તો જાય મળે જાય પૂરા
મળવામાં ભૂરા ટારા મળડાવવાના ને પાછો ભૂરો જાહીની પાટલામાં પાછો હાલવો જોઈએ. ટુકટન લે કે એ કંઈ ન જવાની એની પાટલામાં બરદ આફાડા સળે જ જાય તો રાહ પકડતા આવડે તો નકર એને બરદ નહીં હોય કે હેઠા મેળ દેવાની તો એ તો સીધા હાલવા માંડે. પણ આપણા મનમાં પાકવું જોઈએ કે આજ પાછા વારવા એટલે પછી આ ઘોડી હાંકવા જેવું જ છે. માંડવી પૂગે છે માંડવી ન પૂગવા જોઈએ એ વવરાતા મરડ છે. ખરાબીઓ રાખે દે તું તારાથી એટલી હસવાતું ને જ બધું સાપનીઓ હાલ નાથી ગમે નાથી ઉપાડ તું હરખ્યું મૂકજે. ઉપાડ લે એ ઉપાડ લે પણ પકડવાની જરૂર જ પકડવાની એકની જ રાહ પકડવાની હોય પછી હાથી ઉપાડે ને મૂકી દેવાની. જો ભૂરો તારો હાલતો જ નથી એટલે અવરોજ મળે. એ તો એને તો ખબર છે તુણીને જ ખબર. પછી બુસ્ટ કરવાની જો વાહે એટલે ખાસો ન રહેવો જોઈએ. હા વાંથી મુકાવું એ વાલ છે વાંધો નહીં બીજી ફેરાનું કામ. ગરમી ઉકળાટ બહુ હોય એટલે જરાક પોરો દે. કાં તારું કહેવાનું હે મજા આવે આકવા પરવે વર્યો કે નહીં જરાક પરવે ને કર્યો છે થાકી નોર્મલ જરાક થાકે કઈ ને આલે એવું નથી તો 4-5 ઉઠલું એવું કટકટીનો હોય તો વરે જ. એટલે એક બે ઉથલ કોક વર દે એટલે હાકતો હોય નહીં પોરો જળે જાય નહીં. બળદની એક બે ઉથલી મોટો પોરો દેવાનો હોય એક હેઠે. એટલે આ તો હજી ગોજલા બળદ છે ને કંઈ વાંધો નહીં નોકરી સારી થઈ ગઈ આવ્યા તે દૂની. ફૂલ ઉગીડા ફૂલ માંડવીમાં તો ફૂલ ઉગીડે ને માંડવી આજ 29 દીની થઈ 17 તારીખનો વાવેતર છે. એવા ફૂલ દેખાય પૂરા ને એ જ બધા. એવા હે પછી એ એક જ ફેરે ઉપાડો કાઢવા દઈએ પછી અહીંયા આપણી ખમણીયા રાખીએ જ ન કાઢવા દઈએ હાલવા માંડે. હાલો નવા હવા લોકો થોડીક વાર આવે ને થોડીક વાર ઝાપા દે પછી આપણી કોઈ પરફેક્ટ ન પરફેક્ટ રીતે હાલ ને રેવા દે હું કર નાખાય તો હટે રામ દે છે ઓલા દવાનું કામ કરે છે. ઘોડાનો અસવારો એના હાથમાં લગાવવામાં આવે ને એટલે ઘોડાની ખબર પડે જાય કે ઘોડું હોય ને. હાથીમાં બળદની ખબર પડે જાય કારણ કે કેવું હાથી હાથના આવડે. પેટને તો રાખે જ મારું ખાવાનું કામ કરે તો ખાલી લાગે છે આપણે કે હવે આ પાસે ઓલું પડે નહીં. તો હું કાલે કહેતો હતો કે આમાં જાજી વસ્તુ ઉપર વિશ્વાસ રાખીને ખેતી કરવી પડે. મેં ઉપર વિશ્વાસ રાખવાનો, ધૂળ ઉપર ધરતી ઉપર રાખે હા બી ઉપર વિશ્વાસ રાખવાનો, બળદ ઉપર વિશ્વાસ રાખવાનો, આપણા ઉપર છે આપણા ઉપર તો રાખવાનો જ. આમાં તો બહુ મોટા મોટા રહે એ હળતા હળતા ભાંગે પછી એમાંથી પછી જો ન ભાંગે ને એની જ ખાલી વીણવાના રહીએ. હાવ હાસા હોય. આમાં એવું બધું ની હાવ આરામથી જીવ જવાનું ને આપણે વધારે હાથીમાં પછી ધીરા બળદ હાલે ને જે માપના હાલે ને માપની બળદ હાલે ને હાથીમાં તો જ હરખ્યું હાથી હાલવા દઈએ. બહુ ઠેકડા મારે બહુ ભાગે તો હાથી ન હાલે હરખ્યું. પેટને હમણાં જરા વધે કાંઈ કોઈ નથી હાલો પછી જે ખાલી હાલો કહે ને એટલે એને ખબર પડે જાય કે હાલવાનું હમણાં જ કહે. પછી શેઠ વાં સુધી કંઈ બોલવું ન પડે પણ ખેડૂત વાતું કરતા જતા હોય બધું સાંભળે. ખીચકાતા જતા હોય ખોટા જરાક વારે ખોટી ખોટી ખીચકાય ને હાલ મારો બાપા હાલ કરતા હોય. કોક બહુ પ્રેમથી કહેતા ઓમ કી ઓમની નિહાય હમણાં એક્ઝામ આલે ને તેવું સેલે હતી કારણ કે ઓમ તો આને જ કીધું બાકી આવડતું તો હોય બધું તો પેપર સારું જાય પણ ત્યાં સુધી સ્ટ્રીટ ખાવું પડે એમને જાણે બોલતો ને ખોટું ખોટું ખીચકા હાલે એના હાથ વાતું કરતા જતા હોય ને એ વાતું સમજતા હોય ખેડૂતની. અટાણે હાથી અઘરું હોય કારણ કે જમીન લીલી હોય, લીલી જમીન તોડવી પડે. પછી ગરમી હોય, વરસાદનો જે ઉકળાટ હોય એ ઉકળાટમાં એને હાલવું પડે.
એટલે બહુ બરવાળા બહુ હાલેલનો બરદ હોય એ અટાણે બહુ બર કરે તો માંડવી પાડ નાખે ને હાથી પકડે ને થકવે. અટાણે હરખા માપના બરદ હોવા જોઈએ, એનામાં બર હોવું જોઈએ પણ ખોટી ઉદમાં જ ન કરવા જોઈએ. કંઈ ન કરવું પડે પણ એ કે ટ્રેક્ટરનું હાંકી હાકીએ બહુ ભાડિયાંગું હાંકવું હોય છે. શિવ હે ઓલી કરે ખડ ઉપાડે ના જાઉં મારે. શિવ આવી જતા એક ફેર કહેતા હતા એક કામ વાંધો કામ હે એમાં મેં પૂગી આવ્યો. હા મેં પૂગી આવ્યો. મેં આવે જ ગયો જો આજ મેં સવારમાં એવો ઉકળાટું તો ના ઉપજો શિવ આ લેલા આવા હો